જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. હા, ઉત્સવભાઈ હેલ્પ કરાવે છે કામમાં અને જાય હેઠે આપણે રીંગણી છે ને એમાં પાણી શરૂ છે તો એ કે હું નાકા મળ્યું ત્યાં તો મેં ભીંડો ઉતારી લો તો ઉત્સન પપ્પા છે ને અત્યારમાં ગયા છે ડીઝલ ભરવા. આવે કાંઈ ટ્રાફિક નથી તો ફોન આવ્યો હતો ને તો ઉત્સન પપ્પા ગયા છે તો ઉત્સન પપ્પા ડીઝલ ભરી આવે ને આપણે મળીએ ભીંડો ઉતારવા. ડીઝલની જરૂર પડશે તેને માતાજીની ધજાજો અત્યારમાં લહેરાય છે મસ્ત મજાની. તો ચાલો ફેમિલી, ઉત્સન પપ્પા વિયેવા છે અને ફાઇનલી કાલ કીધું હતું ને જ્યાં ને ડીઝલ મેળવીને ડીઝલ લેવા ગયો તો આજ ખૂટી ગયું. 3 વાગે આવશે મને કે તમે આવજો તો આજ ન મળ્યું ને આપણે ભીંડો જો ઉતારવા માંડ્યા છે ને ભીંડો છે ને બધો ઉતારીને તો ફેમિલી 3 મણ ઉતરે છે. આપણે 250 ગ્રામ બિયારણ વાવેલું છે. હું કે 2-3 શીંગું જ છે બધે ઉતારવાનું તો અને એટલા માટે આપણે અડધો જ ઉતારી અને પછી છે ને ફેમિલી આપણે ઓલી વાડીએ શાકભાજી ઉતારવાનું હોય એટલે અડધો જ ઉતારી છે. તો કેટલું વાવેલું? 250 ગ્રામ. જો ફેમિલી આમ કરે ઈ કે 250 વાવેલું છે. 250 નથી વાવેલું, 250 ગ્રામનું પેકેટ લાવ્યો હતો. તો ફેમિલી 250 અને 250 ગ્રામ બધું હરખું થાય કે કેજો તમે? અને હરખું થોડું થાય. હાલો ફેમિલી એવું છે અને આપણે જો ફટાફટ મંડી ઉતારવા ભીંડો કા. તો ચાલો ફેમિલી, આપણે શેઠે પૂછ્યા છીએ કાપડ મૂકી નાખી મસ્ત મજાના. આપણે આખું સવારમાંથી શરૂ કરી દઈએ શાકભાજી ઉતારવાનું. જે આપણે બપોર થઈ જાય ને ભીંડાની શીંગ છે ને કેટલી ઉતારીને બતાવું તમને. આ એક જ કેરો બાકી છે. જુઓ અહીંથી શરૂ કરો તમે. આ 3 શીંગ એકારે ઉતારવાની. જો 1, 2 ને 3, પછી આ 1 ને 2, પછી આજકાલે 1, 2 ને 3, આજકાલે આપણે આ 1, 2 ને 3 ઉતારવાની છે. તો 3 શીંગું 4 શીંગું જવો તમને હું બતાવું અહીંયા. જવો આ બધી છે ને કેટલો ઉતારવા આવશે આમાં? કેટલા ભીંડા આપણે આમાં જો એટલે આ વેરાયટી જેવી છે ફેમિલી કે 3, 4 શીંગું ઉતારવાની. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 20 છે. 20 એટલે હજી અમારે આમાં બહુ હેરાન થવાનું થાય. હજી 20 દોડવા છે શીંગ ના. હજી દોડવા ભલે ને 20 રહ્યા હજી તો આવે જ છે. અને એમાં એવું છે ફેમિલી કે આમાં આપણે અડધા વીઘાનો ભીંડો છે ને તો આખા વીઘાનો જ ગણવાનો. શું કે એક શીંગ 16 થી 2-3 શીંગ તોડવાની. તો હાલો ફટાફટ ઉતારવા માંડીએ. હજી જવાનું છે ઓલી વાડીએ. ઈ વાડીએ જવાનું છે? હા, હું નહીં આવું. તમારે તો આવવાનું છે. તો ફેમિલી આપણે મસ્ત મજાનું જો ઉતાર લીધું છે ભીંડો અને હું તમને બતાવું છે ને આ જેઠ મહિનામાં પાકી જાય લીંબોળિયું કેવું મસ્ત પાક્યું છે. અહીં કાંઈ બતાવ્યું નથી. બતાણ્યું વાહ. જો આવી રીતનું પાકવા માંડે અને અત્યારે છે ને આપણને યાદ આવી ગયું લીંબોળિયું ભાળીને. આપણે છે ને મોળાકત રહેતા ને જ્યારે લીંબોળિયું બહુ ખાવા જતા. આપણી વાડીમાં તે લીમડા હતા. છોકરીઓ બધી છે ને અમારે વાડી આવતું લીંબોળિયું ખાવા. મોળાકતના રવિવાર છે ને જેઠ મહિનામાં રહેતા. તો હાલો ફેમિલી ફટાફટ આપણે છે ને હવે ભીંડો ઉતારાઈ ગયો. બીજી વાડીએ જવું છે. મને લીંબોળિયું જોઈને યાદ આવી ગયું. તો ચાલો ફેમિલી આપણે પગી ગયા છીએ આ વાડીએ ને આ વાડીએ આપણે શાકભાજી ઉતારવાની છે. એ તમને ખબર જ હશે. તો પહેલાં ઉતારવાની લઈ લીધી છે આપણે દૂધી મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ. અને અત્યારે પવન કેવો છે જુઓ તમે. વાદળા નીકળ્યા છે બહુ. વાતાવરણ જુઓ. હાલો ત્યારે ફટાફટ પહેલાં ઉતારવા માંડીએ દૂધી. અત્યારે પાછું ભૂલાઈ ગયું. જુઓ દૂધી તો ઉતારી લીધી આપણે કમ્પ્લેટ અને ખડકી દીધી. અડધી તો ખડકવાની શરૂ કરી દીધી અને ભૂલાઈ જાય. આમાં એવું થાય ફેમિલી ફટાફટ કામ ઉકેલવાનું હોય. અત્યારમાં જવું છે પપ્પાને બગાહા આવે. સા પીધા વિના ના આવ્યા. એવું કારણ છે કે બીડીની જોડી ભૂલી ગયો. હા, બીડીની જોડી ભૂલી ગયા. બાકા ખિસ્સામાં રહી ગયું છે ને બીડી ભૂલી ગયો. હાલો ત્યારે તનુ બેન શું કહેશો? તો એક પોટકું જ થી આજ કા. હાલો દૂધીમાં આવ્યો ઘટાડો જોરદાર. રવિયા ઉતારવા તન્વિષા બેન
હા અને એવું છે ફેમિલી દૂધીનું પોટકું મેં કહેવા કા બેન બેને જો ડોલ ભરી લીધી છે કા બેન હા થોડીક સજાવી નાખે ડોલ અને રવિયા જો અહીંયા આ રીંગણીની વળમાં છે ને આપણે બહુ ઝાઝા ઓલા રોપાઈ ગયેલા છે છોડ આપણી એટલે કે ચોકલેટી રીંગણીનો છોડ ઝાઝા રોપાઈ ગયેલા છે કા બેન તો આમાં છે ને ચોકલેટી રીંગણીના બહુ જ છોડ છે જુઓ એ આવા હોય બધા છોડવા અલગ અલગ હા બધા વેરાયટી છે તો વેરાયટી જે બનાવતા હોય એને ખબર જ હશે ફેમિલી આપણે તો એક મોરપીસ જ બનાવી પણ અને સફેદ રવિયાનું બી આ વર્ષે આપણે બનાવ્યું હતું કાબેન નહીંતર આપણે છે ને મોરપીસ જ હોય જાજો ભાગ તો હાલો હવે ફટાફટ છે ને મંડી ઉતારવા મારી વળ તો આખી રહી જાહે પાછી હાલો ફેમિલી આપણે ડોલ ભરી લીધી છે મસ્ત મજાની રીંગણાનો ફાલ છે ને આવી રીતનો છે જુઓ આવી રીતનો છે આપણે રવિયામાં ફાલ જુઓ મસ્ત મજાનો કા બેન જુઓ સુપર ફાલ હો એક જ છોડમાં અને આવી રીતે હજી છે ને ફૂલડાને એવું આવે છે એને અમુક સમયે છે ને એની વાતાવરણ એને અનુકૂળ પડતું હોય ને ફેમિલી હું છે ને થમલાને ફોટા પાડતી હોય એટલે વાત બંધ થઈ જાય વચ્ચે વાતાવરણ અનુકૂળ પડતું હોય ને એટલે ફેમિલી છે ને એને ફાલ એક જ હરખો આવે મસ્ત મજાનો અત્યારે વાતાવરણ છે ને કાવરિયું થઈ ગયું છે એટલે ફાલ આવવા માંડ્યો પાછી રીંગણીમાં જોરદાર તો હાલો તન્વિષાબેન તો અડધે પગી ગયા છે પાછા તો ચાલો ફેમિલી આપણે શાકભાજી ઉતારી લીધી છે ને હવે ભાગ્યા છે એ ઘરે અને ઘરે ભાગવામાં છે ને આપણે અહીંયા છે ને એક ભાડા બાંધતા જવા પડે તો આપણે થોડેક સુધી તો રોજ હાલીને જઈએ છીએ ફેમિલી ઉત્સન પપ્પા પછી છે ને પોટકા મેકીને લેવા આવે આપણને અને હાઈવે માથે સાધન છે ને બહુ મસ્ત મજાના જાય ફર્સ્ટ ક્લાસ અહીંથી આપણે છે ને આ એક ખેતર જ આડું છે અહીંયા આપણો શેઠો છે જો અહીંયા આ શેઠો બતાવીએ આપણો જ છે જો અહીંયા ત્યાંથી એક ખેતર આડું છે ફેમિલી હાઈવે આડું ચાલો ફેમિલી આપણે છે ને જમી કારવીને એવા છીએ આ વાડીમાં અને આ વાડીમાં છે ને આપણે ખડ આવું છે જુઓ તમને ખબર જ છે આપણે રીંગણીનું રોપાણ કર્યું છે અને આપણે કાંઈ ગ્રાફ્ટિંગ નથી આપણે ઘરનો રોપ ઉજેરેલો છે અને ગ્રાફ્ટિંગમાં તે છે ને જમરાનું તો પ્રોબ્લેમ આવે જ તે તો જો એક એક શાહ આપણે છે ને ચોખ્ખા કરી નાખ્યા મસ્ત મજાના તન્વિષાબેન આવ્યા છે ઉર્મિલાબેન આવ્યા છે ઉત્સવભાઈ આવ્યા છે વાંચતા વાંચતા પાછા અહીંયા બી આવ્યા તો હાલો ફેમિલી એવું છે અને આપણે મળી ગોળ કરવા જવો કેવું ખડ થઈ ગયું છે આમાં હજી તો 13 દિવસની આજ રીંગણી થઈ છે તો કેવું ખડ જવો તો હાલો આ છે ને આપણે ઘર પાસે વાડી છે ને ત્યાં આવી એવા છે કાલના વ્લોગમાં બતાવ્યું છે એમાં તો ચાલો ફેમિલી આપણે ફાઇનલી છે ને બધી રીંગણી ગોળી નાખી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ જોવો આવી રીતના ગોળ કરી નાખ્યો છે ફેમિલી જો આવી રીતે છે ને બે મકાઈ નાખી દઈએ ને હવે ફેમિલી આ તડકાનું આ ને હવે તડકો નથી હવે આ કાઢી નાખી પગ મારી દેવાનો છે બે ત્રણ નાખ્યા અમુક આપણે ઘરનું નથી આ બિયારે ને એટલે ખોટું આવે કારવે તો મને તમે સૂટ દો તો આગળ એક વાળા હા ખાડો ન થતો હવે તમે ખાટા કરવા નીકળો તો ચાલો ફેમિલી એવી રીતે હોય આજ તો છે ને ઘરે કોઈ નથી ભેંસું રેઢ્યું છે આ જુઓ હાથમાં દાતડી લઈ હતી મારે ગાળવું તો હવે ગાળો આપો એવું છે ફેમિલી અમે અમારું કર્યું કે તમે સને અમને સપોર્ટ કરતા રહેજો તો ચાલો ફેમિલી આપણે તો ઘરે બી એવા છીએ અને ઘરે આવીને આપણે સીધું છે ને એ વાડીમાં અહીંયા હજી છે ને પૂછો ભાઈ પાણી વાળે છે લાઇટ વહી ગઈ હતી ને જ્યારે તો બંધ કરી દીધો અને પીંડો કેવો હલે સાલે ફેમિલી પવન બહુ છે ઉત્સવભાઈ પાણી વાળે છે ઘડીકી કે હેલ્પ કરાવું એને શોખ બહુ થાય પાણી વાળવાનો નહીંતર આપણે તો એને ના જ પાડીએ ઉત્સવ એ ઉત્સવ હજી તડકાનો આનંદ છો જવો તડકાનો આનંદ છે ફેમિલી આ જવો ઉત્સવભાઈએ પાઈ દીધા છે નાની નાની કીતવાડીઓ એને પાવાની બહુ મજા આવે કા જો ઉત્સવભાઈ જેખી જ ઉત્સવભાઈની વાડી છે જવો હા આ બાજુથી શરૂ કરી અત્યારે 11:30 વાગ્યા છે અત્યારે
તો અને બેક છે ને આજ છે ને વાદળ સાયો છે ને તે નહીતર છે ને આ અહીંયા કામ કરવાનું જ ન હોય તડકાનું. સાંજા પ્રમાણે આરે ઘડીક વાદળ આડા આવી જાય તડકો ઘડીક નો આવે ઘડીક તડકો આવે એમ હા ઘડીક છાંયો આવે ઘડીક તડકો આવે એમ તો